હેલો ફ્રેન્ડ્સ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક હિસ્ટ્રી રિલેટેડ વર્ડ જોઈશું, એટલે કે ઇતિહાસને લગતા વર્ડ્સ. જેમ કે બેટલ. બેટલ એટલે કે યુદ્ધ, સંગ્રામ. ઈરા. ઈરા એટલે કે યુગ, કાલ. ડાયનેસ્ટી. ડાયનેસ્ટી એટલે વંશ, ખાનદાન. એક્ઝાઇલ. એક્ઝિલ એટલે કે દેશની કાલ. મોન્યુમેન્ટ. મોન્યુમેન્ટ એટલે કે સ્મારક, જેમ કે કુતુબ મિનાર. પ્લન્ડર. પ્લન્ડર એટલે લૂંટફાટ. એટ્રોસિટી. એટ્રોસિટી એટલે અત્યાચાર. જેમ. જેમ એટલે રત્ન. કોર્ટિયર. કોર્ટિયર એટલે દરબારી. અબોલિશ. અબોલિશ એટલે કે નાબૂદ કરો, રદ કરવો. કન્ટેમ્પરરી. કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન. ક્લેન. ક્લેન એટલે કુળ, વંશ. ઇન્વેઝન. ઇન્વેઝન એટલે કે આક્રમણ, હુમલો. નેક્સ્ટ છે હોલોકોસ્ટ. હોલોકોસ્ટ એટલે કે સર્વનાશ. નેક્સ્ટ ડિસ્ટ્રોય. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. થ્રોન. થ્રોન એટલે સિંહાસન. કોરોનેશન. કોરોનેશન એટલે કે રાજ્યાભિષેક. ડિફીટ. ડિફીટ એટલે હાર અથવા હરાવવું. નેક્સ્ટ છે મ્યુટિની. મ્યુટિની એટલે વિદ્રોહ, બગાવત. નેક્સ્ટ હેરિટેજ. હેરિટેજ એટલે ધરોહર. મૂવમેન્ટ. મૂવમેન્ટ જેનો અર્થ છે આંદોલન, ચળવળ. એડવેન્ટ. એડવેન્ટ એટલે કે આગમન. ફ્રીડમ. ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. સોર્સ. સોર્સ એટલે કે સ્ત્રોત. ટ્રેજેડી. ટ્રેજેડી એટલે દુર્ઘટના. હ્યુમિલિએશન. હ્યુમિલિએશન એટલે અપમાન. ડીપ્રાઇવેશન. ડીપ્રાઇવેશન એટલે વંચિતતા. ઇન્ફેન્સાઇડ. ઇન્ફેન્ટિસાઇડ એટલે બાળ હત્યા. સતી સિસ્ટમ. સતી સિસ્ટમ એટલે સતી પ્રથા. બસ આજ માટે આટલું જ. નેક્સ્ટ આપણા નેક્સ્ટ વિડીયોમાં.